હલો, હા બોલો. હા હા, અલે લખો બોલું. હા, લગ્નની તૈયારી તો મસ્ત ચાલી. ઓવા ઓવા બધું જ, બધું મોડવા વાળાને બધું કમ્પ્લીટ. રસોડું બસોડું બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે. પણ ખબર કે હું કહું, હા કે તું ઘેર આય કે, કારણ કે આપણે પેલું ફરમો ને એ બધું બનાવવાનું છે કે તે બની જાય ને પછી તું નતો કહેતો તારે કોઈ ઓળખાણ છે ખબર છે? હા તે તું આવી તો એ આપણે એ કોમ પતી જાય કે. હા હા તો જલ્દી આય, બને એટલું ફાસ્ટ હો, કારણ કે એ બની જાય આજે તો બસ કાલે સપાવતું થઈ જાય એમ કંકુતરી બધું ફરમો બની જાય હો. હા જલ્દી આય. સારું સારું સારું. હા એક કોમ તો પત્યું, આવી જાય ને એટલે બીજું થઈ જાય. એ અમાય ચો જોઈ બોલો બાબા, ચોડ હું ગમે જઉં પેલો કપડો ને ઉલાબુ માં શેરવાની બૂટ ને બધું લેવા જવું છું મારે. એટલે એ શેરવાની ની બૂટ ને હાલ મેલ અને જા પેલા રઘાભાઈ ઘેર જા બરોબર. શું લેવા? એટલે આ પેલું સીધું ને બધું લાવવાનું નહીં, તેરા જ આવી તો હોજી આપણે લિસ્ટ બની જાય ને તો સીધું જઈને લઈ આવીએ. તે એવા છોકરાને જઈને કયો તે મને કયો. અલ્યા પણ પેલા રઘાભાઈ જઈને મોકલ કે. એવા છોકરા વખતે આપણે બધી જગ્યાએ ઉભા નતા રહ્યા. એટલે ઉભા રહ્યા તા બરોબર, તારી વાત સાચી છે, પણ આપણે જો હોજી સીધું લાવવાનું છે ને. પણ મારે કપડો ને એવું લેવા જવું છે તારે. કપડો પણ પસંદ લાવજે કે. પણ મારે શેરવાની કોટી બધું લાવવાનું ઘણું બધું સામાન છે. મારે સેન્ટ લાવવાનું છે. જો તું ઘરમાં કશું કામ કરતો નહીં, આ થોડું ઘરમાં થોડું કામ કરે. આ તારો બાપો એટલો દોડ કરે છે. આ કેટલું બધું કામ કરશો, કપડો ને એવું લેવા નહીં જતો. મારે કપડો લેવા જવું છું ભાઈ મને ખાતી. એ પછી રાખ, પેલા રઘાભાઈ જઈને લઈ આય. આ સીધું લાવવાનું છે એ પેલું જ કરવું પડે કોમા પર. હારી હટજો, તમારા કાતું માથાકૂટ કરવાનું. જા પેલા રઘાભાઈ મોકલવું કીધું એ પેલું પછી લેવા જા. આનો ખબર પેલા ઈશ્વરજી નું ઘર વસી આવે છે ને તે ઈવાને મોકલજે જા. ઈવાને કહેતો આવું પાહો. ઈવાને કહેતો રસ્તામાં જ આવે છે ઘર ઈવાનું. બધું મારે જ કરવાનું. ઓવા હારું હેડો. આજનો છોકરો મોનતો જ નહીં, લગી આટલું ટોપ વધારે મારે જ કાવાનું બધું. મોટા કોણ કરશે? બાપા ઉપર ઢેરી મિલી છે બધું. રગાજી હા શું કરો? બોલો. શું કરો આ બધું? કોઈ ને કામ કરતો હતો. એવું તાણ કોઈ કોમ જ કરે જો પેલા ભાઈ ને કોઈક અવસર આદરીને બેઠા ને તમારા એ તો વાર 15 દાડા. તે જઈને બેહો કે અત્યારે એ તો બોલાવ તાણ જવાનું નહીં યાર. એટલે બોલાવ પણ તમે હમણાં જેમ બેહો ને તમે મોટા હોય એટલે તમે જેમ બેહો ને તો ફરક 15 પડે દાડા યાર. વાર બરોબર, એટલે કે કોમ ફટફટ પાડી તો જતા ફાવે કે. સરપંચ શું કહું તમને, એ તો હજી રણાગત નહીં. એવું તાણ પછી હાલ કોઈને કીધું નહીં, પછી છેલ્લા દોડ કહેવાની કરશે ને તે દોડમ દડા થશે. એ વાતે સાચી છે. તે ના હોય તો તમે હમણાં ઓટો મારો ઘર બાજુ શું કરીએ રે? પણ બોલાવા તો આવા જોવે નહીં. એવું કોઈ કહેતાય નહીં. એ તો આવશે યાર. તમે ચો જઈને આવ્યા હતા? હું જોતો એક ભાઈબંધ ના છોકરાનો લગ્ન હતો તે જોતો કાલનો, તે સીધો અત્યારે અહીંથી અમારે તો જાવ. રોજ મોહન થયા હતું. હાલ તો જલસા જ કરવાના. લગ્ન હવે આવ્યો 1 તારીખ થી ચાલુ થઈ ગયો, તે હવે ખાવાનું પીવાનું જલસા કરવાના. કરો જલસા હતા. અમે તો કોમ બોમ પાલી જઈએ. લખાણ છોકરાના લગ્ન ભાઈના લગ્ન માં જવું પડે ને યાર. ના જવું પડે યાર, તમે મોટા હોય એટલે તમે પાછા જજો પાછા. કેવા આવે એટલે જઈએ ને, અમે તો વાટ જ જોઈ રહી. ના પણ થોડું કોમ બમ કરાવરા. અમે તો આ ખેતરનું કામ પાડી જવું જ છે, પણ કેવા આવે એટલે જઈએ. હા વધુ નહીં. લેવડો તા મુએ જવું. પોપટજી ભલાજી કમ્પ્લીટ. આ ફોર્મો તો તૈયાર થઈ ગયો. પેલો ભલ્યો આવે ને એટલા એને બતાવી દઉં અને કમ્પ્લીટ બધું સાપાઈ દે. અને રઘાભાઈને આવી લે, રઘાભાઈને કહી દેવું છે તો પેલું સીધું ને થોડું કોમ એટલે એ એમને હુંપાઈ જાય. બે અલગ અલગ કોમ હુંપાઈ જાય એટલે થઈ જાય કમ્પ્લીટ. કારણ કે આ તો લગ્નનો ખર્ચો ભાઈ એક હાથી ના થાય. બધાને પૂછવું પડે ને બધાને કરવું પડે. કોમ વેચી દેવો પડ્યો તાને રખાઈ જાય. ઠાકોર રઘાજી, ઈશ્વરજી, ટીનાજી, સંજયના શુભ લગ્ન. સરસ મસ્ત. વિવાત્રી તો બેઠા ભાઈ શાંતિથી. અલ્યા વિવાતી તો બેઠા પણ તું હેડ કોમ જલ્દી સાનો આવી હી. અલ્યા વૈશાખમાં ગરમી કેટલી પડે. એટલે ગરમી તો વૈશાખમાં ના પડે, તને ચાણ ચોમાસામાં પડે. આ તો ખરી. કેટલો પહોંચ્યું લે કોમકાજ બધું? આ કોમકાજ તો થઈ ગયું છે કમ્પ્લીટ. જોઈ લે તું. જો આ બધો આખો મી ફોર્મો બનાવી દીધો છે. જોઈ લે બધોનો નામ લખી દીધો છે બરોબર. જો આ ગણેશ સ્થાપના, રાસ ગરબા, ભોજન સમારોહ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બરોબર. બતાવજે. જોઈ લે. આહા અરવિંદજી, અશ્વિનજી, અશોકજી. અલ્યા બોલું કુટુંબ લીધું હતી એ તો આખું. બધોનો નામ લખવા પડે. આ તો અંબાની ની યાર એ કઈ નામ રહી ના જવું જોવે. બરોબર. તાણ ના તો તને ખબર ને તાર એક નામે રહી જાય તો શું થાય છે એટલે. અલ્યા તારી વાત 100% ની. હા તું ખબર ફોર્મો તમે બનાવી દીધું છે બરોબર કમ્પ્લીટ. તારે જ કોમ કરવાનું છે ખાસ. બનો બોલ. તું નતો કેતો પેલા તારો ઓળખોણ થઈ તે ઇકોન જઈને મસ્ત સફાઈ દેવાની જાય રહી. અલ્યા આટલું તારો છોકરો છે વટેવો નતો
તો એને હગું કરી આલ્યું, કાળું ધોળું કરીને વળગાડી આલ્યું, હા. આટલું તારું કોમ કરી આલ્યું, તારા ભાઈબંધે તારું આટલું કોમ કરી આલ્યું, તો આટલું કામ કરવા મને હું તકલીફ પડશે? હા સરસ યાર. અને ખબર હમ. લગન તો એવો કરવાનો હોય ને કે આખું ગોમ આમ જોતું રહી જાય એવો વચ્ચે લગન કરવાનો અને છે. આખું ગોમ માથે કરવાનું કેવું? હા આમ લાગવું જોઈએ કે હતા લગન લખાના ઘેર. હા એવું લાગુ જોઈએ કે લગન લખાના ઘેર લગન છે એવું લાગવું જોઈએ. હા. બરોબર. ખબર હા. ખાસ વાસો ખાસ હમ. એકય નોમ રહી ના જવું જોઈએ. શું કીધું? હમ. આ ફોર્મમાં જે તમે કમ્પ્લીટ લખ્યું છે ને બધાનો નોમ આવી જ જોઈએ છે, પણ એકય નોમ સાપામાં ના રહી જાય ને એ તું ધ્યાન રાખજે ખાસો. એ હા. જવાબદારી તારી. ચોક્કસ ચોક્કસ. એકય નોમ ના રહી જવું જોઈએ કીધું પાછું. નહીં જાય. હા વિશ્વાસ છે ને? વિશ્વાસ તો સહી યાર. એટલે તો તને બોલાવ્યો કીધું આ તારું ઓળખો નથી એટલે કીધું ઈ સપાઈ દેજે એટલે આ કોમ તને ઊંઘ્યું હોય. હા. અને પેલું હજી રઘુભાઈ આવી કે હા. બોલા મોકલાય છે તે હજી આવી ને તો ઈવાને પેલું લિસ્ટ બનાવી દઈએ ને તો પેલું સીધું ને એ આવી જાય કે ઢગલો આવો હોય ઓ રઘુ આવવાનું. રઘુભાઈ તો રઘાભાઈ તો બોલાવા જ પડી ગયા. એ તો મારા મોટા ભાઈ છે ઈવાન બોલાય કે ચાલતું હોય યાર. અલે ભાઈઓ વગર શું પડી રહેવાનું? અલે તારા ભાઈ જેવા ભાઈબંધે બધું માથે લીધું હોય, ભાઈઓનું શું તારે બધું એ હ? ભાઈ તું સાચો પણ ભાઈ પેલો ભાઈને બોલાવવું પડે યાર. પણ રગલો આવવાનો હોય ને હમ. તો હું તને વહેલો નીકળું કોમે હમ. અને આ તારું કોમ હું પટાઈ ના લે. અલે મારો ઓળખાણ હલે આખા ગામમાં. હા, હા. અને આ તો મફતજીમાં કર્યા છે એમ. એવું હા બરોબર સરસ હતા. જલ્દી પણ હો ને હા. ફટાફટ થઈ જવું જોવા પર કીધું. અને બધું ખાવા બાવાની વ્યવસ્થા બરોબર કરીએ ને. કમ્પ્લીટ એક નંબર થઈ ગયું છે બધું ટોટલ. ઉનાળાની પૂરીને રસ રાખજે ને કહે ને. એટલે કેવું પડે યાર. હા. રસ ને બસ બધું છે યાર. લગન ચેવો કરવાનો હોય વઠ્ઠી ઓમ. નહીં, આ તો લે મહેમાનોને ગમે જેટલું ખવડાવીએ પણ એકાદી વસ્તુ બાકી રહી જાય ને તો મારા મોઢે મારીને જાય. ના ના એવું કશું ના થાય. બધી વસ્તુ આપણે રાખવાની છે. તું જલ્દી એ સપાઈ પણ ફટફટ કરજે. કોમ કીધું ને એક નોમ રહી ના જા પાછું. આ કોમ તો પતી ગયું. આપડા રઘુભાઈ આવી એટલે પેલાનું સીધાનું બનાવડાવી દઈએ એટલે એ કોમ પતી જાય. પછી હજી આવી એટલે થોડું ભરાશો ને બધું લેવાનું ને બધું ગોઠવી દઈએ. સરસ. હાલો અલે આવું યાર હાખા કે યાર હું મગજ ખાઈ યાર હવે કેવા મોકલે મારા બાપા એક તો કંટાળી હું એવો યાર હાખા આવું છું શાંતિ રાખ એ ગબા કોણ? સંજય ઓવા બોલ. હા વયા પેલા બોલો બોલો. પણ બાપાએ તમારે પેલું સીધું ને એવું લાવવાનું હોય ને એટલે બોલાયા ઘેર એવું હે ને? ઓવા તે હવે આવું ખાઈ બને બાજુ જ આવું પડશે. હા તે આવો એ બાજુ હમણાં બધું તૈયારી થઈ જાય બીજી બધી? બધી તૈયારી થઈ ગઈ છે તમારે ખાલી આવવાનું જ છે એટલે હાલ હું આવું ખાઈ દઈ બાદ બરોબર. હારા આવો અરે એ હારું બધા લોચા લોચા મારે ઠેપણા વગર ના આવી. અમે તો જાણે ભાઈઓમાં આવતા જ ના હોય એવું કરીને બેલીશું. હાય બોલ ટીણીયા. હું તો બોલે? આયો તો ફર કરે. આ પેલા લખાભાઈ કંકુત્રીઓ સપાઈ છે અને હાલવા મોકલે તો વાહ હું આપડે પેલા મેલના જવું તો કે આપણે ભાઈ તો યાર યાર. જવું પડે ભાઈ નું જ કહેતો. ભાઈને આ સુધી ગણ્યા છે તમને ગણ્યા ભાઈ ને એટલે તો હું થયું તને આ ડખા કર્યા છે કંકુતીમાં ખબર છે પેલા ના થયું પણ ઘણું બધું થઈ ગયું છે. તમે એમનામાં ટોપો કરો છો ભાઈ કરીને ખાલી જોતા નહીં કે આ બધા હું ડખલા છે મોય. પણ કીધા વગર ખબર પડશે. આ જોજો. ડખલા કર હતી. આ જો શું નામ દેખાય છે તમારું નામ સમજ જોજો. કંકુત્રી સપાઈ દીધી છે મોટી આવડી મોટી સોય નહીં લે નો મારું. સ દેખાય છે મોય જોવો. એટલે એ નો હગો ભાઈ થાવ હું. ના જી પેલા જોડા તોડી નાખો એના ઘેર ઓટા મારી લગન કરી મારું નામ નહીં લખ્યું ને. નહીં જ લખ્યું કે જોવો કે દેખાતું છે કે તમને મને તો ચોય દેખાતું નહીં નો. હવે જજો ભાઈ ના ઘેર પહેણાવા છોકરાને તમારે હવે? જવું જ જોજો મુનિયા બનવા કહી દીધું. હવે નો છોકરો ચેવો પડ્યો હું જોઉં. હું એ ના જોવો હવે. લઈને જો ઘેર કહી આવો કે કોઈ ભાઈ પગ નહીં મેલે ઈ કણ તારા તો વગર બોલાવા છે એટલે કહું ને હું. ના ના ઈના- ઘેર કંકુતરી પાસે આવું નહીં. આલીને આવો પાછી આગળ ભાઈનું નામ કંકુતરી મેં શું ચાલે યાર. અને તારા મારા કે આમ કોઈ નહીં આ જે હોય ને આ તો મને આ ખબર જ જોજો. નહીં. આ જુઓ તો ખરા પણ આ ભલાનું શું પેલું નામ લખાવાનું આવતું હતું? એનું મોરવૈયા તે હું નહીં, પેલું લખાવાનું એ લાકડો લડવાનું ખબર હે? નાકો લણો તો આખું ગોમ જોણા છે ના એ ભલે તો હાથે કરી મારું નામ નહીં લખાયું. જો હાથે કરી તમારે જે કહેવો ને એ કહી આવો મારું મગજ કોમ નહીં કરતું જે કહ્યું સમજાવો ને સમજાઈ આવજો હું સમજે આવું હું કહેતા હોય કંકુતરી ના માથા પર મારું હું લગનમાં નહીં આવું. મારા આવજો. છોકરો નહીં આવે કોઈ નહીં આવે મારા ઘેર. હા કહી બરાબર આવો ને? મુઢા ઉપર કહી આવો આપણે તો. થોડા વધારાના અહીંયા વાત કરવા તાન. જઈએ. જાણો કે હાલ જઈને કહી આવો વાત નહીં હાલત કરવી. ઘેર જો વાત કરે ચાલો. તો એક વાત કહું હમ. પેલા તો આપણે હગાઈમાં નહીં બોલાયા. તે નહીં જ બોલાયા કે
પછી બધું વરવા જાય એમાં જો આપણે કીધું હે. જાણી અને હવે કંકુતરી વેચવાનું થઈ ને એટલે આ ટીનો યાદ તો આવે હગાઈનું તો આપણે જવા દીધું ચમ કે આપણે એમ કીધું કે આ સોનું હગું રાખી થઈ જાય બરોબર આપણે મોટા મન રાખી જવા દીધું હારા હારા કરે એટલે આ તો વળી ઉપર આપણે બધું જવા દીધું ચડી હગે ના બોલાય તો ચાલશે મોટું મન રાખ્યું પણ આમાં થોડું ચાલે વાત કરો તે ના આમાં પાડતા હોય, ચોખ્ખી ના જ પાડ દેવાની જો હું એ નહીં જાઉં તું એ ના જતું હું તો અમે નહીં જવા તો ના માને ના પાડે તો તું આવે ને બૈરું તો ના પાડ દેવા કોઈ નહીં જાય ઘરમાં હા લખા હા શું કરી એટલે કોઈ ના આ થોડું ઘરનું જોતું હતું બોલ 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 આવો આવો કેવી તારા લગ્નની તૈયારી લગ્નની તૈયારી ધૂમધામથી અસલ બધું સેટિંગ થઈ ગયું છે બરોબર બરાબર ઓકે લગ્ન તો જોરદાર કરજે બરોબર લગ્ન તો જોરદાર કરવા પછી તારે. ધામધૂમથી લગ્ન કરજે હા ધામધૂમથી યાર કેવું પડે મો એમાં એક તારો એક ભાઈ તો મરી ગયું કેવું મરી ગયો ને એક ભાઈ કેમ એક ભાઈ મરી ગયું છે એટલે કહું હું તને કયો ભાઈ સદ નહીં તાર ભાઈ એક કેમ એટલે શું થયું તને ખબર હશે કે લગ્ન લઈને બેઠો તું અરે યાર કોક મોડીની વાત કર ખબર પડે મને તો ખબર હું તમે શું મોડી કયો હો આટલું બધું તું કરી નાખી મોડી વાત કરું નહીં એટલે સમ હું કોઈ ભૂલ થઈ જાય મારાથી એટલે આમ કોઈ હું ના ના થયું તે યાર કશું તમે કર્યું તે જોણી જોઈ કર્યું કશું કર્યું જ નહીં નહીં અરે યાર ભાઈ તમે યાર હું બોલો મને કોઈ ખબર પડતી નહીં તો આમ થોડી મોડી વાત કરો બરાબર, તો તો મને ગોડું બનાય નહીં તું કેમ હું થયું યાર હું થયું તે કેદા જેવું રાખ્યું હું ભાઈ મો તમે યાર બધું તમને પૂછીને તો કરીએ છીએ યાર ચમ બરાબર તો તાનિયા તને કંકુતીનો ફર્મ કોને બનાવ્યો તો કંકુત્રીનો ફરમો તો મી જ બનાવ્યો હતો તે બનાવ્યો તો ને હા આ પેનથી જ બનાવ્યો હતો બરાબર 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 એટલે એમાં હું તાર ભાઈ હું જ નહીં ને કે કોઈ મરી ગયો ના યાર તમે તો પેલા યાર મોટા ભાઈ નહીં યાર તમે તો પેલા જ કહી યાર બરાબર એટલો મારું નામ નહીં લખ્યું હતી નોમ નહીં લખ્યું ના હોય એવું યાર નોમ તો તમારું મી લખ્યું છે ને આ પેનથી પહેલું બરાબર તો કંકુત્રીમાં તમારું નામ તો હોવું જ જોઈએ કારણ તમારું નામ મી લખ્યું છે ને આ પેનથી સબ લખ્યું છે. કંકુતી પડીએ ઘર બધા કંકુત્રીઓ તો હગેવાલી બધું વેચવાલી છે યાર હા હગેવાલી વેચવાલી ખબર હે મને હા. એમાં જોઈને જ મેં કીધું ચમ હું થયું તને ખબર હશે ને કંકુત્રીમાં મારું નામ જ નહીં હગા ભાઈનું નામ નહીં એવું ના હોય યાર તમારું નામ તો મી પહેલું લખ્યું છે યાર હગા ભાઈ આ જો આખી કંકુતી જો મોતી આવ્યો ને તો ચશ્મા લાવું સારું નો જો પણ ના ભલ્યા નામ પેલું લખ્યું હે એવું આપણા કુટુંબ નો થાય વાત તો યાર પણ તમારું નામ મી પહેલું લખ્યું હતું યાર હા કંકુ એ તો મારું નામ નથી આ ભલ્યો આપણા કુટુંબ માં થાય ભાઈ થાય આપણો મોરભાઈ નું નામ થી લખાયું લે તમારી વાત સાચી રગા ભાઈ પણ હું તમને એવું ફર્મો બતાવું ફર્મો આ ફર્મો સબ આલ્યો તો જ આવે યાર હું મન બનાવ ધંધા કરો અરે યાર તમારી વાત રગા ભાઈ પણ મી તમારું નામ તો પહેલું લખ્યું હતું હોય કે તમારું તો યાર આ તમારા છોકરા નામ સંજય હા. એ પોપટ ચમ નહીં થઈ ગયું તે સંજય. કંકુતરી તમારું નામ ચમ નહીં ભૂલી ગયો હા અશોકજી ગોડાજી બધાનું આવી ગયું છે નામ તો યાર તો તમારું નામ ભૂલી ગયો તો હું માનો કે ભાઈ કંકુતરી ભૂલ થઈ છે તો મારા એકલાનું જ ભૂલી ગયો યાર રગા ભાઈ મી તમારું નામ યાર ખરેખર કહું છું યાર મી લખ્યું હતું આ જ પેનથી લખ્યું હતું તમને ફર્મો બતાવ્યું એવું હોય તો વિશ્વાસ આવે. મારા ફર્મો નહીં જો આ જોવાના ગોમે ગોમ પહોંચી જાય મારા ગોમે ગોમ થી ફોન આવે ખબર હે તમને કે તમારા ભાઈએ કંકુતરી તમારું નામ નહીં લખાયું હારું, નામ યાર મી લખ્યું હતું તમારું યાર આ તારે તો અને એક મારા વાત કહું, તમે તો મને હગાઈ વખતે કીધું નહીં હગું કરી ત્યાં કીધું તું એ ભલ્લે બે સોનો જોઈએ આયા. એ વખતે મેં કીધું ભાઈ મોટું માં રાખીને જવા દઉં અને આટલું બધું કરીને બેસી જાય તમે હારું. તમે તાર છોકરો પહેરાવજો એકલો હું નહીં આવવાનું અલે રગા ભાઈ એકલો પહેરાવજો પેલા ભલ્લે મોર કરીને પહેરાવજો અલે એટલે હગું કરે મારી જરૂર નહીં અલે બરાબર? પહેરાવજો છોકરા ને અલે રગા ભાઈ હાસુ કહું છું મી તમારું નામ લખ્યું હતું યાર દેખાતું નહીં નજરે તમારું નામ લખ્યું હતું મી યાર યાર હારું રઘાભાઈ નું નામ જ આવ્યું નહીં હારું મારા મોટા ભાઈ નું નામ જ નહીં આવ્યું હારું નામ જતું છે તાર રહ્યું હારી નામ હારું ખબર નહીં પણ મેં તો ફરમાં કમ્પ્લીટ નામ લખ્યું છે હારું આ તો ના ચાલે યાર હારું રઘાભાઈ મારા મોટા ભાઈ તો યાર લગ્નમાં લાવવા જ પડી યાર કંકુતરી નું નામ નહીં મને તો મારું ઉકેલ લાવવો જ પડશે યાર ગમે તે કરી ના તો ના ચાલે યાર